વર્ષની ઉંમરે વિજયભાઈ ડોબરિયાને એવો વિચાર આવ્યો કે મારે સમાજ સેવામાં જવું છે, પોતાનો ધંધો રોજગાર ઓછા કરી અને 32 વર્ષની ઉંમરે માત્ર 7 વડીલોથી સાહેબ આ વૃદ્ધાશ્રમ ચાલુ કર્યો હતો. અને આજે આ ગુજરાતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ છે. 550 વડીલો આ સંસ્થામાં બિરાજમાન છે. અને સાહેબ કેવા વડીલોને રાખે છે જેને દીકરા નથી. તમારે જે પ્રશ્ન હતો ને કે વૃદ્ધાશ્રમથી ખરેખર તમે જેમ મોરબી હું અમરેલી હતો વૃદ્ધાશ્રમ ઉદ્ઘાટન આ હોવા જ ન જોઈએ, પણ અહીંયા એવા વડીલો છે જેમ દીકરા જ નથી. ઓટોમેટિક જ છે. એના માટે તો ફરજિયાત છે. હવે સાહેબ 90 વર્ષ સુધી ખેતરમાં બિચારા બોલી તરીકે કામ કર્યું છે. કોકનો ચોકીદાર છે, કોકનો લિફ્ટમેન છે, રેકડી ફેરવે છે, કોક માજી ઘરે આપણા ઠામ ઉટકે છે. સાહેબ 90 વર્ષની ઉંમરે કેન્સર થાય તો ક્યાં જાય? દીકરા નથી. તો આવા વડીલનો આ સંસ્થા સાહેબ નિઃશુલ્ક આવકારે છે. કોઈ પણ જાતનો 1 રૂપિયાનો ચાર્જ લેવાનો નહીં. સાહેબ 550 વડીલોમાંથી 180 વડીલો બિલકુલ પથારી છે. આપને બતાવું છું અત્યારે સાહેબ અમુક વડીલો તો પોતાની પથારી ઉપર પણ જમવા માટે ઉભા થઈ શકતા નથી, પથારી ઉપર બેસી શકતા નથી. એટલે સુતા સાહેબ જમાડે છે અથવા એના જ્યુસ પીવડાવવાની જે કઈ વ્યવસ્થા હોય મેડિકલ જે. હવે વિજયભાઈનું સપનું એવું છે કે આખા દેશમાંથી આવો કોઈ પણ વડીલ હેરાન થતો હોય જેને દીકરા નથી, જેને મોટી મિલકત નથી, એટલે પછી ગામડામાં 15 વીઘા જમીન હોય તો એને પણ નથી રાખતા, કે પેન્શનની કે એવી કોઈ આવક નથી, બેંકમાં નોકરી કરતા હોય 90,000 રૂપિયા પેન્શન આવતું હોય સાહેબ તો એને નથી રાખતા. બચ્યું કોણ? મેં આપને કહ્યું એમ આખી જિંદગી 90 વર્ષની ઉંમર સુધી જેમનો કોઈ સહારો જ નહીં. યસ સર. અને નાનો વર્ગ છે, હાવ રેકડી ચલાવતા હોય, સિંગ વેચતા હોય, અને એને કેન્સર થાય હોય ક્યાં જાય, પેરાલિસિસ, બધા આવા 180 જણા ડાયપર ઉપર એને ખબર જ નથી ટોયલેટ બાથરૂમ કાંઈ. આવા જ વડીલો હજી એટલા બધા આવે છે. 2000 વડીલો માટે નવું આશ્રમ બનાવી છે મોરબી જામનગર રોડ ઉપર. થોડું શરૂ થઈ ગયું છે, 1.5 વર્ષમાં તો એ તૈયાર થઈ જાય. આખા ઇન્ડિયાનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ થશે. વિજયભાઈનું સપનું એવું છે. 30 એકર જમીન લીધી અને વિજયભાઈ તો 2000 બોલે, પણ અમારો જે પ્લાનિંગ એસ્ટિમેટ અત્યારે બનાવ્યો છે 3500 વડીલો સમાવેશ થશે. અને એટલા બધા આવે છે કોઈ નો એ તો આશ્રય સ્થાન મળે એટલે હોય તો પીડાતા હોય અને સાહેબ ત્યાં જાય.
અને સાહેબ સારામાં સારી રીતે વડીલોને રાખવાના સાહેબ. વિજયભાઈને ઘરે જે ઘઉં આવે છે કે દિનેશભાઈને ઘરે કે ભંડેરી સાહેબને જે ઘરે ચોખા આવે છે, તેલ આવે છે, ઘી આવે છે, એવી ટોપ ક્વોલિટીનું રાજકોટમાં જે અવેલેબલ મળતું હોય એ રીતે જ વડીલોને રાખવાના. સાહેબ જૂના કપડાં ક્યારેય પહેરતા નથી સાહેબ. એને 100 વર્ષ સુધી 100 વર્ષના મારી પણ આપણા વૃદ્ધાશ્રમમાં તે રહ્યા છે અત્યારે સાહેબ. એને 95 વર્ષ સુધી તો જૂના જ પહેર્યા હતા વિજયભાઈ કે હવે મને કોઈએ કીધું છે દિનેશભાઈ જેવાય કે ભંડેરી સાહેબ જેવાય કે રામભાઈ જેવાય કપડાની જરૂરિયાત હોય ત્યારે કહેજો, નવા જ કપડાં પહેરવાનું, કારણ કે એનો હરખ અલગ હોય છે. આખું બિલ્ડિંગ વિકેશભાઈ પીપળિયા ધ વનવર આ 10 કરોડનું બિલ્ડિંગ એને દાનમાં આપ્યું, દસ્તાવેજ કરી. હા સાહેબ, ત્યારે તો સંસ્થા બહુ નાની હતી સાહેબ, કોઈ ઓળખતું નહોતું સદભાવના 6 વર્ષ પહેલા. ત્યારે અહીંયા લઈ આવ્યા અને એને કીધું કે મારે તમને આ દાન આ શહેરની વચ્ચે યસ સાહેબ. ત્યારે આ સંસ્થાની પરિસ્થિતિ એવી કે દસ્તાવેજ કરવાના પૈસા નહોતા સંસ્થામાં. કોઈક માણસ ગિફ્ટ આપે તો દસ્તાવેજ તો આપણે કરવો પડે ને, એ નહોતા. એ પછી આડું મહેનત કરીને દસ્તાવેજ કરી લીધો સાહેબ. હવે તો આ સંસ્થા વટવૃક્ષ થઈ ગઈ છે સાહેબ. વિજયભાઈનું સપનું એવું છે કે આખા દેશમાં કોઈ પણ માણસ આવો હેરાન થતો હોય, મેં ક્રાઇટેરિયા કીધું આપને, એ અહીંયા આવી જાય નિઃશુલ્ક. એની પાસે ખૂબ એને મહેનત કરી હોય સાહેબ. 20 વર્ષ સુધી મુંબઈમાં ટેક્સી ચલાવી હોય. ખાલી મુંબઈના 100 વડીલો છે સાહેબ, કારણ કે અહીંયા સૌથી મોટી તકલીફ છે. તો સાહેબ એની પાસે 3-4 લાખ રૂપિયા એફડી થઈ હોય તો સંસ્થા એના પૈસા સ્વીકારતી નથી. એટલે આડા ઉડવાનું ન થાય, હું તો મફત થોડો આવ્યો છું એમ. હા, એ સરખા બધા. એમાં પછી બધા સરખા. બીજી વાત સાહેબ, ઓશિકાની જે એફડીની પહોંચ પડી હોય ને સાહેબ, તો એની નિંદર સારી આવે. માનવ સહજ છે. આ રીતે આ સંસ્થા કામ કરે છે સાહેબ. અમારી પાસે અમે એવા દિવસો જોયા છે કે અઠવાડિયા પછીની ખીચડી હોતી નથી ઘણી વાર, પણ ભગવાન અમારો ભાગીદાર છે. વિજયભાઈ વારંવાર કહે છે તો જ આ સંસ્થા ચાલે છે સાહેબ. દર મહિને 3 લાખ ભાગીદાર. યસ, 3 લાખ રૂપિયાના સાહેબ દર મહિને ડાયપર જોઈએ છે આ સંસ્થાને. 3 લાખ રૂપિયાના ડાયપર જોઈએ છે. અને આ મહિનામાં સાહેબ માર્ચ મહિનો હજી પૂરો નથી થયો, 46 એડમિશન નવા આવ્યા છે. દર મહિને એટલા એડમિશન આવે. આ બિલ્ડિંગ અમારું પોતાનું છે, બાકીના 3 બિલ્ડિંગ તો અમે ભાડે રાખ્યા છે. કારણ કે અમારે વિજયભાઈનું સપનું એવું છે કે કોઈને નો એન્ટ્રી કે હાઉસફુલ એવું બોર્ડ અમારે મારવું નથી ક્યારે છે. એટલે અમે બિલ્ડિંગ ભાડે રાખવા માંડ્યા છીએ. એક બિલ્ડિંગ રાખ્યું ત્યાં તો 3 મહિના પછીનું બીજું બિલ્ડિંગ ગોતવા માંડ્યા હોય. આ રીતે આ સંસ્થા સાહેબ કાર્ય કરી રહી છે. હવે આપણે જરા વડીલોની મુલાકાત. રામભાઈ અમારે ખૂબ સારા દાતા છે. વગર પૂછે મોકલી રહે છે. રામભાઈનો કોરોનામાં ફોન આવ્યો હતો કે કેટલા પૈસા મોકલું આપની જાણ માટે. મનીષભાઈ અમારા સાહેબ ખાસ ટેકેદારો, ગમે તે જરૂર પડે. મારું શું નામ? રિતેશ. ક્યાં? હમણાં લગ્ન હતા એ ને? હા, એ બરોબર. હમણાં આપણે નો ગયા હાંજે? હા, રાત્રે. હા. આવો સાહેબ. ચાલો મિત્રો આવો. વાહ, સાહેબ મોટી જીગર કહેવાય. 8-10 કરોડનું બિલ્ડિંગ. ના એ તો કલેજાની વાત. કલેજાની વાત છે. હાજી. એક મિનિટ અહીંયા આવીને હરકો પાડો ને ભાઈ. આવો અહીંયા આવી જાઓ. આવો. હા, દાદા આવે. તમે આ બધું જાઓ. વિજયભાઈ નથી નાની ને બાબા બધી ધીરુભાઈને તો ઓળખો છો, પણ ધીરુભાઈ સાહેબ કાર્યકર હતા, એક ઓફિસર હતા અને વર્ષોથી શેર બજારનું બહુ મોટું કામ. બે છોકરાઓ કામ કરે છે તો એને પોતે અહીંયા ફૂલ ટાઈમ થઈ ગયા. એવા સારી વાત છે ને. આપણે ઘણી કેવા હોય ને. હા. સાહેબ અત્યારની વ્યવસ્થા પ્રમાણે અમે એક રૂમમાં 4 વડીલોને રાખ્યા છે. આ તો અમે અતિ ભવ્ય બનાવવાના છીએ. 500 ફૂટનો રૂમ અને 3 જ વડીલો, એમાં સોફા, એનો હિંચકો, એવી વ્યવસ્થા છે. અને મને જિંદગીમાં વિચાર્યું ન હોય ને ક્યાંક શેઠની નોકરી કરતા હોય એવા અમે વ્યવસ્થા રાખશું. સાહેબ દાખલો રૂપાલા બોલું છું. રૂપાલા સાહેબ એવા તમને મળવા માટે. ક્યાંથી આપ છો?
આખો કેટલા વર્ષ થયા નથી આ 30 વર્ષ પૂરા થાય, 31 વર્ષ હાલે અડધો સાહેબ? 30 વર્ષ આખો નથી. પગ કેટલા વર્ષ થયા નથી? 25 વર્ષ થયા. પગ નથી સાહેબ. બે દીકરી છે, હવે બિચારા હા, 14 વર્ષ. પેટ માટે ક્યાં જાય? આવા વડીલોના સંસ્થા સાથે બરાબર જોઈ સાહેબ. હાલો. બરાબર. અને વિજયભાઈની ખુલ્લી ઓફર છે સાહેબ, આખા દેશમાંથી જેટલા વડીલો આવે એટલા માટે હું તૈયાર છું. ભલે 10,000 થઈ જાય 5 સોશિયલ વર્ષ. મીડિયામાં જાહેરાત રાખે છે કે વડીલો જોઈએ. તમારા માવતર જોઈએ છે, અમે પેટ જાહેરાત આપીએ. તમે બોડી જોયા હશે બધે સાહેબ. આવો રમભાઈ સાથે રહી. આવો સાહેબ. માતાજી હોય તો જોજો હો ભાઈ. રૂપાલા સાહેબ છે આપણા કેબિનેટ મંત્રી ભારત સરકારના. કેટલા આપે કેમ પૂછ્યું એટલે પૂછ્યું સાહેબ. ક્યાંથી છો આપ? એમપી અચ્છા, મધ્યપ્રદેશ. અચ્છા, અહીં બરાબર મજા આવે છે. વાહ. જોઈ લો સાહેબ હાલત. રામ રામ. ક્યાંથી છો? રાજકોટના જ છો? રામ આ રામ. તો સાહેબ સૌ યંગ છે. કેવડી ઉંમર છે તમારી? 35 શું વર્ષ. પ્રોબ્લેમ છે તમને? થોડીક હતો તો નીચેના કમરના મડકા ભાંગી ગયા અને બે પગ હાલતા બંધ થઈ ગયા. અચ્છા, એટલે હાલી ચાલી નથી એ કોઈ નથી. અચ્છા. તો સાહેબ આ ક્યાંના છો આપ? ભાવના. તો સાહેબ આ પરિસ્થિતિમાં આ માણસ ક્યાં જાય? જી. સાહેબ આ બાજુ. આ બાજુ. હા હા. ના ના બેચાર સિમ્પલ. આવો સાહેબ. સુતા રહેજો દાદા. જોઈ લો સાહેબ હાડકાથી વધારે કંઈ. રામ રામ. રામ રામ. સાહેબ આને મેડિકલની જે કાંઈ જરૂર પડે શ્રેષ્ઠતમ રીતે राम 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 राम। कैसे हो आप? कहाँ से हैं? कच्छ से है। अच्छा, શું कितनी તકલીફ तकलीफ है आपने? પેરાલિસ. अच्छा, हाथ पग નથી આવ્યો। આ લગભગ કામ કરે. अच्छा, એક પડખું। આ વજન નથી બતાતો. ઓ, શું નામ આપનું? મારું નામ બાપુ. આખું નામ? આખું? આપણું નામ બાપુ વીરા. अच्छा, અટક? અટક આ કોમલ. હુમલ? આહિર? હા, હુમલ આપણો ચેરમેન ડેરી। એ જે છે કોમલ છે પ્રમુખ. હા, ત્યારે આપણા ડેરીના ચેરમેન। હા સાહેબ દરેક રૂમના નામ અમે આપણા હિન્દુ ધર્મના જે ધર્મ સ્થળો છે એના ઉપર રાખ્યા છે. આખી જિંદગી તો ક્યાંક ઝૂંપડામાં રહ્યા હોય સાહેબ. હવે તો એમ કે હું અમરનાથમાં રહું છું, હું હરિદ્વારમાં રહું છું, દ્વારકામાં રહું છું, સોમનાથમાં રહું છું, આવા ભાવ સાથે સાહેબ. રામ રામ। રામ રામ। સુતારીઓ તમે સુતારીઓ. ક્યાંથી છો કાકા? ક્યાંથી છો? અચ્છા, શું નામ? અચ્છા અચ્છા। દાદા ક્યાંના છો તમે? હા, જય શ્રી કૃષ્ણ. તમને મળવા પરસોત્તમભાઈ રૂપાલા આવ્યા છે, આપણા કેબિનેટ ભારત સરકારના કેબિનેટ મંત્રી. જય શ્રી કૃષ્ણ કરે છે તમને. ક્યાંના છો એમ પૂછે છે સાહેબ. અમે લીંબોડાના છે, જુનાગઢ જિલ્લો માનવ તાલુકો. માણાવદર તાલુકો. શું નામ તમારું? મારું નામ બાબુભાઈ મેપાભાઈ જાવિયા. અચ્છા, અમારો છે। હા આપણા કરમસિંહભાઈ પટેલના ગામના. હા ધરમસિંહભાઈ. હા સંસદ સભ્ય હતા આપણા. રમજીભાઈ પટેલ. હા શારદાબેન ને ધરમસિંહભાઈ. રબારા. હા હા અહીં છે ડોક્ટર રબારા ને સાપરિયા સાહેબ ને. હા બરાબર. આ એટલે અમારા ડોક્ટરનું રાજ છે ભાઈ અમારા ગામના. હા લીંબોડામાં સૌથી વધુ આપણા વિસ્તારમાં. એજ્યુકેટેડ વધારે છે. હા બાટલો જોડાજો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો સાહેબ. અને સાહેબ પછી માની લ્યો કે કોમામાં જતા રહ્યા વડીલ, હા તો એને તો પછી મેં જે ક્રાઇટેરિયા તમને કીધો એને બાદ કરી નહીં, એને ભલે દીકરા હોય સાહેબ. હા હા। તો હું કોમામાં એક માણસ ઘરમાં જતો રહે તો આખું કુટુંબ બરબાદ થઈ જાય છે, હેરાન થઈ જાય, આર્થિક રીતે પાયમાલ થઈ જાય. તો એને પણ અમે નિઃશુલ્ક સાહેબ ક્રાઇટેરિયા બાદ કરીને રાખીએ છીએ. હા, એટલે આપણે નહીં જાય। આને જવા દે ભાઈ. જોયું છે. હા હા, સ્મૃતિ નથી। કાંઈ ખબર જ નથી અમને. જોયું છે. જોયું છે. અચ્છા, આપણે બહેનોમાં નથી હા હા કાંઈ કાંઈ વાંધો કોઈ મીડિયાનો વિષય નથી।
તો પછી એમ જ બીજી કરે. હા હા છે હવે સીધું ત્રીજા મળે છે આવો સાહેબ જય શ્રી કૃષ્ણ. સાહેબ હા બે તમારે સાહેબ લીધો આપણે બધા આવો બાકી સીધી ત્રીજા વર્ષ આ ઉપરાંત સંસ્થા હિસાબે બળદ આશ્રમ ચાલુ કર્યો છે ગૌશાળા તો ખૂબ છે હોવી જ જોઈએ બળદનું શું છે તો 2.5 વર્ષ પહેલા આ સંસ્થા દ્વારા બળદ આશ્રમ ચાલુ કરવામાં સાહેબ અત્યારે 1600 બળદ છે આપણે અન્ય અંડરમાં થોડા દર્શન બહુ મોટું યા ખૂબ ના ગીરદી જરાય તમે સહેજ નજીક લઈ ઉભા રહી લો એક મિનિટ આવી જાઓ ગુજરાતના કોઈ પણ પથારી વસ્તુ હોય હવે રાષ્ટ્રીય કક્ષાએ પણ ખાસ કરીને જેને મેડિકલ સહાયમાં પણ પહોંચાડતું હોય તો કોઈ સેવા ચાકરી કરવાનું હોય કોઈ દીકરા દીકરીઓ ન હોય એવા વડીલો માટે ખાસ કરીને આ પ્રકારની 4 અત્યારે શાખાઓ સેવા છે અને તો વૃદ્ધાશ્રમ એક આવકારી વ્યવસ્થા ન જ કહેવાય પરંતુ જે પથારી વસ્તુ જે લોકો સેવા કરવાનું છે આજીવન નોકરી કરી છે લાચાર સાધનો છે એના માટે રાજકોટના જામનગર પર આવેલા રામપર વિસ્તાર ખાતે 30 એકર જગ્યામાં 200 કરોડ રૂપિયાના માત્ર ખર્ચે સમગ્ર ભારતના લગભગ 2000 વડીલો સમાવેશ આ પ્રકારના કે જેનું ઘણા બધા વૃદ્ધાશ્રમો છે ઘણા બધા વૃદ્ધાશ્રમો આ પ્રકારની સુવિધા ન હોય એના માટે આખું એક વૃદ્ધાશ્રમ સેવા થઈ છે હું સૌપ્રથમ વિજયભાઈ ડોગરિયા રાજુભાઈ વિનંતી કરું કે વૃદ્ધાશ્રમ વતી રામ ભગવાન ધરતી માર્ગમાં કરીને રૂપાણી સાહેબનું અભિવાદન કરે જોરદાર કરીને દિનેશભાઈ થેન્ક યુ પરિવારના સૌ વડીલો રામભાઈ સતત સરકાર આપણી બધી પ્રવૃત્તિમાં હોય છે આપણા પરિવારના આવો બધા હજુ પણ મહેમાનો છે હું અભિવાદન કરી લઈએ કારણ કે આપણા રામભાઈ આવી જાઓ સાહેબ રાદડિયા સાહેબ મારું તો કર્યું આપનું કરો અહીં કરો બોલતા આવડતું નથી ખાસ વધારે રૂપાલા સાહેબ રામભાઈ પ્રતાપદાદા ભંડેરી સાહેબ અને સર્વે અમારા દાદા મિત્રો અમારા પેલો નામોભાઈ અને આપણા ભારતના કેબિનેટ મિનિસ્ટર મારા આંગણે પધાર્યા છે અમારા મિત્રભાઈની અમારા જીવભાઈની જે ટીમ છે ને રૂપાલા સાહેબ રાજકોટ હોય ને એટલે અમને હગા મામા આવ્યા હોય મિત્રભાઈ મેસેજ કરી દીધી કે મામા આવ્યા કેટલા જણા રાજકોટમાં હવે આવી જાઓ કબજો લેવાનો એટલા માટે અમને ખૂબ ઉપયોગ થાય છે અમારે કાયમી માટે આ સમાજ સેવાના કામમાં જે કઈ સરકારમાં જરૂર પડે ત્યારે રૂપાલા સાહેબ અમારા મિત્રભાઈની આગેવાનીમાં કાયમી અમને ખૂબ મદદ કરે છે
અત્યારે હાજર છે લાડાની સાહેબ પરસોત્તમભાઈ કમાણી વસંતભાઈ લીંબાસિયા 20 કરોડની જમીન ગુરુકુળ બનાવવા દાનમાં આપી દીધી. રાજકોટના જે શ્રેષ્ઠીઓ દાતાઓ છે મનુભાઈ ભારાડા પાછળ ધરાવર ખુરશી લઈ એવા અમારા બધા દાતાઓ છે. 1 કરોડ રૂપિયાનું દાન કરી હરિસિંહ સુતરિયા ખૂબ મોટું સેવાનું કામકાજ છે અને પ્રવૃત્તિ વિશે મારા કરતા વિક્રમભાઈ વધુ કહેશે એટલે હું આટલું કહી અને બિંદુ આટલું જ મુજ આવડે છે. ધન્યવાદ. ગુજરાતના 18 જિલ્લાઓ 25 લાખથી પણ વધારે વૃક્ષોનું વાવેતર અને સતત 4 વર્ષ સુધી ખેતરનું છે. ત્યાં મીટિંગ ઉતરી જાય હવે તો આપણે જાણીને આનંદ છે. હવે પ્લાન્ટેશન ચાલુ થઈ ગયું. હવે આપણું રામ ભગવાનનું મંદિર છે સાથે સાથે આપણા કામ થઈ ગયું છે. રાજકોટથી પંજાબ સુધી આપણે હવે આપ સૌ પરિવાર આ કે સરકારી આ બધાની આશીર્વાદ વ્યવસ્થા આવતા કામ એનાથી ખૂબ મોટા આ પ્રકારનું કામ પણ એવું સદ્દાસને આપણે વાત કરી. ખાસ કરીને રસ્તાઓ છે જે રખડતા બળદ હોય એને પણ આપણે ખ્યાલ છે કે એની આર્થિક ઉપાર્જન શૂન્યતમ હોવાથી એનો નાશ અલગ રીતે થતો હોય છે. એના પણ સાચવવા માટે 1500 જેટલા બળદો પણ સાયકલ છે. આગામી દિવસોમાં આપણા માર્ગદર્શનમાં ગોવાથી દીકરીઓને અલગ પ્રોડક્ટ બનાવવાનું પણ શરૂ કરી રહ્યા છે. ત્યાંથી અને બળદોમાંથી પણ સ્વાવલંબી થાય એ રીતે જેના પગ કપાઈ ગયો એવા જે શ્વાનો છે રસ્તાઓ હાઈવે પર આજીવન અસર થશે તેના માટે આખો સ્વરાષ્ટ્ર શરૂ કર્યું છે. આપણી સાથે કેતનભાઈ પટેલ પણ આપણા કોર્પોરેશનના વરિષ્ઠ રિપોર્ટર છે. હું ઘણા સમય અંદર અંબર છે વિનંતી કરું સીધું ગયા વડે છે સીધું ચાલી શકે માર્ગદર્શન રામ રામ. સદભાવના વૃદ્ધાશ્રમમાં મુલાકાત લેવા માટેનું આયોજન કરવા બદલ હું અમારા મનીષ ભટ્ટનો અને મિત્તલભાઈનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મારે તો આખી લોકસભામાં ફરવાનું છે. એ બધા ચૂંટણીલક્ષી મારા પ્રવાસો છે પણ આશીર્વાદ લક્ષી પ્રવાસ મારો કરાવવા માટે પણ હું એમને અભિનંદન. આ બધી એવી પ્રવૃત્તિ છે કે જે જૂથ જગ્યાએ જોવા મળે અને જોવા મળે અને જ્યાં જોવાથી આપણને રાજીપો થાય એવી સુંદર પ્રવૃત્તિ કદાચ સમગ્ર દેશમાં ક્યાંય દાખલો દેવો હોય તો દઈ શકાય એવી પ્રવૃત્તિ અહીંયા આપણા વિજયભાઈ દ્વારા જે થઈ રહી છે એને હું ભરપૂર એમની પ્રશંસા કરું છું, એમને સાધુવાદ આપું છું અને એમની સાથે જોડાવા માટેનો સંકલ્પ કરું છું. શ્રી રામભાઈ, મારે ભંડેરી સાહેબ, અમારા પ્રતાપ દાદા, આપ સૌ મુરબ્બીઓ જે દાતાઓ આ કામની અંદર સહયોગ કરી રહ્યા છે એમની માતાઓને વંદન કરું છું. એમે આ સપૂતો આપણને આપ્યા જેને કારણે આવા કામો થાય. જે કામની અંદર આપણને કશું લાગતું ઓળખતું ના હોય અને એવા કામને આપણે ટેકો આપવા માટે આગળ આવીએ એ કોઈ પૂર્વજન્મના મહાપુણ્યનો ઉદય થયો કહેવાય અથવા આપણી ઉપર ઈશ્વરની કોઈ મોટી કૃપા ઉતરી કહેવાય. તો જ આપણે એવા કામની અંદર જોડાઈ શકીએ, અન્યથા જોડાઈ શકાતું નથી. વાત થાય કે આ બધું બહુ સારું પણ એની સાથે જોડાઈ શકાતું નથી. એ જોડાવાનું જેમને સદભાગ્ય મળ્યું છે એમને હું કહું છું કે તમારે સમજી લેવાનું કે તમારા જીવનના કોઈ મહાપુણ્યનો ઉદયકાળ પાક્યો એટલે તમે આની અંદર જોડાઈ શક્યા છો. આપણે જે વડીલોને જોયા તો આપણું હૈયું ભરાઈ જાય. હવે આ લોકો જાય ક્યાં? મને વિજયભાઈની વાત બરાબર યાદ છે કે ક્યાંક મારા કાર્યક્રમમાં મને સાંભળ્યો છે કે હું આ વૃદ્ધાશ્રમનો વિરોધી છું. કારણ કે એ હવે ક્યાં સુધી આપણે આને આ વિષયને લઈ જાઓ? ઘરેથી આપણે વડીલોને ના સાચવી શીખીએ એવા સમાજ જીવન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એટલે આ બળદવાળું જે છે ને તમારું એમાં નામાં હવે બહુ ફેર નથી રહ્યો. એ પ્રકારની સ્થિતિનું સમાજ જીવન જે આવતું જાય છે એની સામે મારો ઈશારો હોય છે. લોકો માટે નથી. હવે તો ગામડાઓમાં એક નવો કોન્સેપ્ટ આવ્યો છે કે નથી વૃદ્ધાશ્રમ કે નથી એને ક્યાંય જવું પણ હવે રાંધી નથી શકતા ઉંમરને કારણે.
શારીરિક તકલીફને કારણે, ઘરનાય સુખી છે અને માગવાની એ જરૂર નથી, પણ અશક્ત છે, તો એ ભૂખ્યા સૂઈ જાય છે. અને એવી સમસ્યાનું હલ કરવા માટે ઘણા ગામોની અંદર હવે રસોડા શરૂ થયા છે અને ત્યાંથી આવા લોકોને ટિફિન આપવાની સેવાઓ આપણા વિસ્તારના ગામડાઓમાં શરૂ થઈ છે, જે આવકાર્ય છે. મેં મારા ગામમાં પ્રયાસ કર્યો, તો હું મારો અનુભવ તમારી સાથે શેર કરું. એટલે હું હતો તે દિવસે મેં બધાને ભેગા કર્યા અને જમાડ્યા. એવા 8-10 લોકો એવા હતા જે તપાસમાં એવું નીકળ્યું કે એમને અગવડતા છે, કોઈ કરવા વાળું નથી. આમ ઘરની પૈસા ટકાની અગવડતા નથી, પણ કરવા વાળું કોઈ નથી. તો એમને તે દિવસે તો આવ્યા બધા, હું હતો એટલે જેમાં ને બધું ગામના બધાને જમાડ્યા હતા, એટલે ઉત્સવ જેવું હતું. પણ બીજી દિવસ ન આવ્યા કે આપણે ધર્માદાનું થોડું ખવાય. જે માણસોને બનાવવાની ક્ષમતા નથી, ખાઈ નથી શકતા, પણ એના મનમાં કેવી ઘટના પડેલી છે, ધર્માદાનું થોડું ખવાય. હવે એના કોન્સેપ્ટને સમજાવીને કેમ એને હાસવવા, એ આ બધા વિષયો છે. એટલે અહીંયા જે પ્રવૃત્તિ ચાલે છે એ તો એક્સલન્ટ છે, એનું કોઈ વર્ણન થઈ શકે એવું છે નહીં. એક વાત મને વિજયભાઈ આપે કરી કે અમે બળદોને જે સાચવવાનું 1500 જેટલા બળદોને ત્યાં સાચવીએ છીએ, સરકારી જમીન છે ને જમીનનું ટાઇટલ આપણી પાસે નથી. હમણાં નહીં, પણ આ વંટોળ જો બેસી જાય પછી આપણે એ ઇસ્યુને હાથ ઉપર લઈશું અને એનો રસ્તો કાઢીશું. એ બધું પછી એની ભેગું થઈ જાય. એક વખત જગ્યા હરખી મળી જાય ને તો એની સાથે ભેગું થઈ જાય. મેં અગાઉ પ્રયાસ કર્યો હતો અહીંયા રાજકોટમાં. મારા મનમાં એવી કલ્પના હતી કે જિલ્લા કક્ષાએ એક મોટી જગ્યાને આપણે બાઉન્ડ્રી મારવી જોઈએ અને એમની અંદર આ સ્ટ્રે એનિમલ્સ જેટલા છે એને એમાં પૂરવા જોઈએ અને ત્યાં એને પાણી અને ચારો મળી રહે એટલી સાધારણ વ્યવસ્થા કરવી જોઈએ. અને જે લોકોને આપવું હોય એને માટેનું સેન્ટર થાય, દાતાઓ માટેનું. નહીતર આટલી મિનિમમ વ્યવસ્થા કરો ને તો એ નભી જાય. બીજું ત્યાં એડવાની અંદર થોડો ઘાસચારો એવું થઈ જાય તો હાલી ચાલી શકે એવા હોય એ તો મોઢું મારીને ટાઈમ કાઢી લે અને પાણી પીની, તો એની કઈ ડિમાન્ડ નથી. પણ એને જો એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરીએ તો આપણી રસ્તાની સમસ્યા પણ હલ થાય અને એની સમસ્યા પણ હલ થાય. એવો એક વિચાર મારા મનમાં હતો. એટલે મેં અહીંના કેટલાક આગેવાનો સાથે અને સરકાર સાથે પણ વાત કરેલી, પણ સમહાવ એ પેલું થયું નહીં. વિભાગ મારો હોવાને કારણે મારા મનમાં એ આખા દેશમાં કરવાની ઈચ્છા છે, પણ વિષય આ આવે છે જમીનનો, એ આવે રાજ્ય સરકારના સબ્જેક્ટમાં. એટલે રાજ્ય સરકારોને મારે મનાવવી પડે, ત્યાર પછી એમાં આપણે આગળ વધી શકીએ. પણ એ કોન્સેપ્ટ છે મારા મનમાં. આગામી દિવસોમાં તમે અનાયાસે કરો છો, અત્યારે તમે એમને શરૂ કરી દીધું છે, તો એને વ્યવહારિક રૂપ આપવા માટેનો આપણે પ્રયાસ સાથે મળીને કરીશું. પણ આ બધી પ્રવૃત્તિઓની આપણા દેશમાં અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિએ દાતાઓ જે આની અંદર યોગદાન કરે છે એ ખૂબ ઉત્તમ વસ્તુ છે. અત્યારે મારા ધ્યાનમાં એવું આવે છે સાહેબ, હું હમણાં સુરતની અંદર એક માનવ મંદિર કરીને એક સંસ્થા ખુલી, એનું લોકાર્પણ કરવામાં મને જવાનો અવસર મળ્યો. તો એ બધા પાગલોને રાખે છે અને એ પણ આવા ત્યક્તા અને રોડ ઉપર જડેલા અને બીમાર ને પોલીસ ક્યાંકથી પકડી આવી હોય તો ત્યાં મૂકી આવે છે અને એ ટાઈપના લોકોને ત્યાં રાખે છે. અને એ પણ ત્યાં એક નવો વિષય પણ જોવા મળ્યો સાહેબ. ગામના સનિષ્ઠ પરિવારના લોકો બહેનો સાથે આ લોકોને નવડાવવા દોવડાવવા માટે આવે છે, કારણ કે આ તો અત્યંત વિચિત્ર હોય છે. તેના બાલ દાઢી એ બધું આ લોકો કરે છે, દવા દારૂ કરે છે, ગાળો ખાતા બોલ્યો તો પાગલ છે. અને એ પાછા એ પછી સેવા ભાવ થવાથી, દવા થવાથી, સારવાર થવાથી, વાતાવરણમાં બદલાવ આવવાથી એને સ્મૃતિ આવે છે અને એના મૂળ પરિવારો સાથે જોડાય છે. પછી ઓળખાણ આપે છે, હું તો ફલાણા રાજ્યનો છું. નાની એવી કોઈ એક કડી મળે એટલે પછી આ લોકો એને શોધી કાઢે છે. હમણાં હું જે દિવસે ગયો હતો ત્યારે બિહારનું એક પરિવાર એના ભાઈને લેવા માટે આવ્યું હતું
એટલે એના પરિવાર સાથે મિલન પણ કરાવે છે. અને ઘણા સ્વસ્થ થઈ ગયા છે પણ એને પૂર્વાશ્રમ યાદ નથી આવતો, તો એ લોકોને નિભાવે છે. આવી પ્રવૃત્તિ એ ત્યાં ખૂબ સારી રીતે ચાલે છે. એટલે મારા મનમાં એવો વિચાર આવે છે કે આપણી આ પ્રવૃત્તિ હોય એ એક પ્રવૃત્તિ હોય, એવી રાજસ્થાનમાં એક બહુ મોટી પ્રવૃત્તિ છે, કદાચ આપને એનો પરિચય હશે. એ પણ ખૂબ મોટા પાયા ઉપર એની પ્રવૃત્તિ કરે છે. અને અહીંયા તમે વિજયભાઈ સાથે જે વાત કરી ને, વિજયભાઈ કહે છે કે અમારે તો ઘણી વખત એવું થઈ જાય કે કાંઈ નથી, પણ એ કે હાલ્યા રાખશે, ભગવાન આપણો ભાગીદાર છે એટલે આવી જાય છે. તો એ સંસ્થાને પણ એવું જ છે, એમાં પણ કોઈની પાસે એ માંગતા નથી, એ બી કોઈને કહેતા નથી, તો એને મળી જ રહેશે છે અને એનું એ અટકતું નથી એને. અને એ પેલા રાજસ્થાન વાળા જે છે એ ઓલ ઇન્ડિયા લેવલની એની પણ કલ્પના છે, જેમ તમારી કલ્પના છે. તો આવા બધા સજ્જનો જો એક થાય ને તો એક મોટી તાકાત ઊભી થઈ જાય સૌની પાસે. અને એની પોતપોતાની વિશિષ્ટતા પણ છે, પોતપોતાની સૂઝ પણ છે, પોતપોતાનો અનુભવ પણ છે અને સારી દિશાનો જ અનુભવ છે. તો એને બધાને પણ આપણે એક અમ્બ્રેલા જેવું કરવા માટેની આપણે પ્રયાસ કરવો જોઈએ, જેથી સજ્જનોનું એક યુનિયન બને. એ પણ એક તાકાત છે. વેર વિખેર છે તો એ થાય તો એના પણ પરિણામો સારા આવી શકે એવી સંભાવનાઓ છે. અને પછી આ પ્રવૃત્તિઓને સરકારો સાથે કેવી રીતે જોડી શકાય એ વિષય પણ આપણે આમાં જ લેવો જોઈએ. કારણ કે ત્યાં મારી સામે એક એવો સવાલ આવ્યો હતો કે એ લોકો દવાખાને લઈને જાય છે તો એને વોર્ડમાં રાખી શકાતા નથી, એ તો ત્યાં ભાંગતોડ કરે, બીજા પેશન્ટની હારે બાજે, એટલે એને ત્યાં નથી રાખી શકાતા, ડોક્ટરો અહીંયા નથી આવતા. અને એ એક નવી સમસ્યા મારા ધ્યાનમાં પહેલી વખત આવી. તો એનો હું હલ શોધી રહ્યો છું, ભાઈ એને કેવી રીતે આપણે ત્યાં જ એક વોર્ડ ઊભો કરીએ, ત્યાં જે એનું આશ્રમ છે આ દાખલા તરીકે, આમાં આપણે 2 રૂમ એવા ઊભા કરીએ અને જેમાં ડોક્ટરો આવી અને એને ટાઈમિંગ એનું જોઈ જાય, કરી જાય. સેવાભાવી ડોક્ટરો આવે સાંજે, પણ એને ઓફિશિયલ સરકારી તંત્ર સાથે આપણે જો જોડી શકીએ તો કેટલાક પ્રશ્નો આપણા હલ થઈ શકે. પોલીસ એમાં ઇન્વોલ્વ છે, પોલીસ ત્યાં જ મૂકી જાય છે ગમે ત્યાંથી આવું લાવારીસ પકડાય. હમણાં હું એક ગૌશાળામાં ગયો હતો થરાદ, તો સાહેબ ન્યાય પણ એવું જાણવા મળ્યું કે ત્યાં જેટલા ટ્રકો ડિટેન થાય ખાટકીના કાવા તેવા, તો એ અહીંયા આવીને મૂકી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ અમદાવાદના રોડ ઉપરના ઢોરોને પકડીને થરાદ મૂકવા જાય છે. અને એનો કંઈક નોમિનલ ચાર્જ છે, જૂનો હોય છે જે નક્કી કરેલો, એ ચાર્જ એને આપે છે. પણ બોલાદ કે પછી તો એ ભૂલી જાય છે અહીંયા આવીને મૂકી ગયા કીડે. એટલે અમારે તો એનો ચાર્જ તો સમજ્યા પછીનું હું એ કોઈ પૂછતું નથી. એટલે કેટલીક વખત આપણે કેન્દ્ર શરૂ કરીએ ને તો પછીના જે આસ્પેક્ટ આવે છે એ અંગે પણ રણનીતિ બનાવવી જોઈએ. ને એમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્યની સરકારો અને ભારત સરકાર એ ત્રણેયને જોડવા માટેની પણ કોઈ વિધિવત પ્રક્રિયા આપણે પ્રારંભ કરશું એવું મને લાગે છે. ને ઈશ્વરની ઈચ્છા હશે તો એના રસ્તાઓ આપણને મળી રહેશે. વિજયભાઈને ખૂબ સાધુવાદ આપીએ, પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એને એટલી શક્તિ આપે કે એ જેની પાસે કોઈ આધાર નથી એ બધાયનો આધાર એ બની શકે એવી એની ઉપર ઈશ્વરની મહેરબાની બને. એને તંદુરસ્ત રાખે, આવ નર્વો જ રાખે, એટલે એ બીજાને હરખા કર્યા રાખે એવી ભોળાનાથને પ્રાર્થના. આપ સૌ અહીંયા જે મદદ કરો છો એને ધન્યવાદ. અને આ દરિદ્ર નારાયણની સેવા કરવાનું આપણા વિવેકાનંદજીએ કીધું હતું, નારાયણમાં એક જ નારાયણ છે, એ દરિદ્ર નારાયણ છે. આ આપણી જ દેશની શોધ છે, આપણા જ વિચારકોની, આપણા જ ફિલોસોફરની આ શોધ છે. એ રસ્તે તમે ચાલી રહ્યા છો, એટલે બધાને સલામ. રામ રામ. ખૂબ ખબર તો ભગવાનને અમારા પરિવારના મોટી છોડ બધું રાજકોટ જયારે વધારવા પડશે, ત્યારે અમને આશા છે કે અમારું મિશન અને એક્શન જે છે એમાં આપણું વિઝન પણ આપણું તો ગ્લોબલ વિઝન હોય સદભાવના. અને આજે આપણે નવી વાત કરીએ સેવા સંસ્થાઓને સાંકળથી કડીનું સ્વરૂપ થાય, જેથી એકબીજાના બધા જે સંકલન મારી સંગઠન અને રાષ્ટ્ર સાથે રહીને એક સંસ્થાનું કામ કરી શકીએ. રામાય મોકલિયા પોતાના પરિવારની રીતે પરિવારના જેને જન્મદિવસ હતો એ આટલું નવન બનેલું.
આખું આ મિયાવાકી આખું વન એટલે રામભાઈ સાંસદ તરીકે નહીં પણ પરિવારના અમારા સભ્ય તરીકે આપ એક શબ્દ કહો એની આપણા ઘરની વાત છે કે સાહેબ બોલે લાવો મને ખ્યાલ છે એવું કાંઈ ન આજની હાજરીમાં કાશ્મીરમાં ગુલફી વેચવા ન જવાય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દાતાશ્રીઓ કાશ્મીર જે પીપળિયા ભવનના દાતા છે એનો દિલથી આભાર. અને જે બધી મોટી નોટો પેટી હું મોટી નોટો કરી એનો પણ ખૂબ ખૂબ આભાર કે બધા તમારા જે મનમાં વિચારો છો જે ભગવાનને આપ્યું છે અને તમે અવારનવાર આપણે ક્યાંક ને ક્યાંક ભેગા થતા હોઈએ છીએ. પણ તમારી જે બુદ્ધિ છે કે ભાઈ કઈ ને કઈ જ્યારે જ્યાં જરૂર પડે મને સાહેબે સરસ મજાની વાત કરી દીપાવલી ભવનની જે વાત કરી સાહેબે એવું સામે કેવું મારે એનું ઉપયોગ કરું બીજા તમે આગળ લ્યો અને બીજા એવા બીજા પણ વડીલો છે ખૂબ ખૂબ ધન્યવાદ. માય પ્લેઝર. ધન્યવાદ. હમણાં સાહેબ જે બળદ આશ્રમની વાત થઈ, એ બળદ આશ્રમ શરૂ કરવામાં નિમિત્ત અને પોતાની વાર્ષિક જેનું 25 લાખ ભાડું થાય એવી જમીન 5 વર્ષ મફત યોગેશભાઈ આપી. યોગેશભાઈ પાટાણી અને સદભાવના ખૂબ વાળા આધારસ્તંભ છે. બળદ આશ્રમ ઈ શરૂ કરવાનો વિચાર જ એનો છે અને ઈ મને અહીંયા લઈ ગયો તો ઈ ફેક્ટરીનું ભાડું વાર્ષિક 25 લાખ છે. ઈ એને બીજે ભાડે રાખ્યું અને અમને એને મફતમાં આપ્યું. તમે અહીં બળદ આશ્રમ શરૂ કરો. બળદ આશ્રમ આખું શરૂ કરવામાં જે આધારસ્તંભ છે એ સંસારમાં સેવા કરી હતી ભાઈ તમે જોઈ કોરોનામાં એક સંસ્થાન દરરોજના 500-700 ના અંતિમ સંસ્કાર કરે. સદભાવનાનું નામ હતું અને સેવા ઈ કરતા હતા. યશ સદભાવનાને મળ્યો અને આખી કામગીરી યોગેશભાઈની હતી. એવા જ બીજા અમારા ધીરુભાઈ કાનામાં આવો. ધીરુભાઈ પાછળ રહેવાની ટેવ છે પણ અત્યારે આવી જાઓ. ધીરુભાઈ કાનામાં ફૂલ ટાઈમ પોતાના ગાડી અને ડ્રાઈવર લઈ અને સદભાવનામાં આવી જાય. એટલે અમારા દિનેશભાઈ જોડિયા છે. ના ખાલી નજીક આવો. કાઈ રાતરિયા સાહેબ જવા તરત સાહેબ આવો. આ બધા આવો આવો પૈસા નથી દેવાના કોઈ કે ચિંતા તળોદા સાહેબ રાતરિયા સાહેબ છે ક્લાસ 1 ઓફિસર તરીકે નિવૃત્ત થયા અને સદભાવનામાં ફૂલ ટાઈમ સેવા આપે છે. એમાંથી નિવૃત્તિ રેલવેમાં અમારા તળોદા સાહેબ છે આરટીસી બેંકમાંથી વહીવટી મેનેજરમાંથી નિવૃત્ત છે અને ખૂબ ફૂલ ટાઈમ પ્રતાપ દાદા ખૂબ મુખી અને સદભાવના ઘોડી લઈને આવી છે. ઘોડી દોડવાની ઘોડી નહીં આવવાની ઘોડી. 85 વર્ષની ઉંમરે બધાને મળવા જાય દાતાને પોતા અને રાજુભાઈ મોબાબરા સદભાવનાનો બહુ પ્રયોગ છે અને પહેલેથી આ ઊભું કર્યું એમાં પહેલેથી સાથે છે. આવે રૂપુભાઈ એટલે આમાં તો નાનું ટ્રાય ટ્રસ્ટી મળ્યું. અમારા જે મિત્રો છે કેતનભાઈ અને ધનસુભાઈ આખી ટીમ અમારું મિયાવાકી જંગલો બનાવવાના અને કોર્પોરેટર છે અને કોર્પોરેટર કરતા સદભાવનાની પ્રવૃત્તિમાં વધારે હોય. તમારી આખી ટીમ છે. આપણા કોર્પોરેટરમાં આવું નામ જોડાય એ આપણા માટે વિજયભાઈ હરિસિંહ આવો અમારા આ ટૂંકમાં સેવાના ભાગીદારો જે છે બધા આવો. અમારા ભાવનાબેન ગોલ્ડન ડોનેશનનું કામ કરે. દરેક વેન્ટિલેટરમાં હોય ને ત્યાં એનો જીવ જાય. એનો જીવ જાય. ઈ કે આ જાય તો છે આપણે જેવું. જય શ્રી કૃષ્ણ. વસંતભાઈ અને મોહનભાઈ ખાસ વસંતભાઈ તો મેં કીધું ખૂબ મોટા
ગાડી ગોડી કરાવી નાખો કે આમાં લઈ આવજો. હાજી હા તો રાજીનામું આપી દો. ધન્યવાદ ભાવનાબેન અંગદાનનો ખૂબ મોટો વાહ પરસોત્તમભાઈ કમાણી ખૂબ મોટી સેવાકીય પ્રવૃત્તિ અને ડોક્ટર ભવનના માલિક છે. સાહેબ આપને માટે મારી કંપની સારી ભાવના થઈ કે માસિક બાર પડે છે 4 વર્ષ કેટલી લખીને કૃષિ ને કૃષિ આપને વાંચવું ખૂબ ગમશે એ બધી મહેનત ધીરે ધીરે જરૂર ગીર ગંગા બધી યાદ છે ને? સાહેબ, ગીર ગંગા એક પાણીનું ખૂબ મોટું કામ કરે એમાં લગાડી છે. રામ 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 ખૂબ મોટા બિલ્ડર છે અને સેવાકીય પ્રવૃત્તિ સાહેબ, હવે તમારું જે કાયમી જીવ થાય છે એવા પ્રતિકભાઈ સંઘાણી કાયમી સાહેબને હસ્તે જીવવા નથી એવી ભારતીય વાળા પ્રતિકભાઈ અને મિત્રભાઈ આ મિત્રભાઈ આવો સેવાના પ્રાર્થી છે. વાહ ઉભો રે વિજયભાઈ ડોક્ટર ભાવેશ કાયમી મદદ કરે છે. ડોક્ટર ભરતભાઈ એમની ડોક્ટર છે અને સદભાવનાના એસટી માં અપડાઉન કરતા તો હાથમાં પેમ્પલેટ રાખે આખી બસમાં સદભાવના વિશે જામનગર પહોંચી સમજાવી દીધું કે મને દરરોજ નવા પેસેન્જર મળે. બરાબર. ધન્યવાદ અજીતભાઈ તમે નજીક તો આવો અમારા ભાગીદાર તરીકે આવો અજીતભાઈ યોગેશભાઈ તો તરત હાજર થઈ જાય અજીતભાઈ અને માધવભાઈ મનીષભાઈ તમારા થકી તો આવ્યા કરવામાં લઈ આવો. ના ભાઈ ના મને કાંઈ ન હોય. તમારે સાહેબ બોલ્યા એમાં આવી ગયું. સાહેબ નથી આવતા મનીષભાઈ. આ ઉદ્યોગ વાળા જે મિત્રો હોય છે નિલેશભાઈ રામોલિયા ચિરાગભાઈ કુંદરીયા બધા ખાલી નિલેશભાઈ આવો સાહેબ આ બધા અમારા દાતાઓનું સન્માન કરવા ખાસ અહીંયા કોઈ ચૂંટણી પ્રચારથી નથી લેવા વડીલોના આશીર્વાદ લેવા અને અમારા મિત્રોને મળવા જ ખાસ આવ્યા છે. રામ રામ વિજયભાઈ રામ 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 વિજયભાઈ ચલો હરિયો અહીંયા છે મિલનભાઈ બોલો મિલનભાઈ અમારા વિસ્તારના કોર્પોરેટર નીતિનભાઈ રમાણી અને એની પણ હોય સીધા સદભાવના આવી જાય હુકમ કરો મને કાંઈ હોય તો કહેજો સેવાનો મોકો આપો સંજય બંધ કરી દે કયો વોર્ડ અચ્છા આવો મિલનભાઈ નીતિનભાઈ રામ 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 નિયમના ટિપ્પણીએ ખૂબ મોટો ઉદ્યોગ કરે કાયમ તમે ઝાડવાની શરૂઆત કરી દીધી આ બે જણે કીધું તો અમે બધું તમારું ઝાડ વાવી દેશું સંજયભાઈ ડોગરિયા અને પંકજભાઈ ડોગરિયા કઈ ખબર નહીં કેમ કરવું તો આખું કામ ભાવવાનું છે આખી રાત દિવસ આખો પોતાનો ધંધો કરે અને આખી રાત જાગી અને ગુસ્સો આવે ધનસુખભાઈ કાયમી અમારા આ બંને છે એક પહેરવાનો સદભાવના પહેરેલો જ છે. નગરપાલિકામાં ને વૃક્ષારોપણ ની થતી બધી મોટા ભાગે મારા ગામમાં બહુ રહેવા મારું ગામે મેચ કરે છે. મારા ગામમાં બહુ રહે અમારા જેવું જે સંસ્થામાં ખૂબ સારું કામ કરે છે જયદીપભાઈ ગાજા કાચા ક્યાંના છો કાચા આ છે ને વાત્સલ્ય ટ્રસ્ટ છે અમે એકચ્યુઅલી અમારું ટ્રસ્ટ છે બાકી છે ને બાંધકામ સમિતિનો બાકી છે લેવાના એમને લેવાના બાકી છે ને શું નામ મનુભાઈ વિજયભાઈ મનુભાઈ ફાલા ક્યાંના ભગાડા
કિસાન ગોસલા હોવે યાર. કિસાન ગોસલા ખાતું જબરદસ્ત આપવું છે ગોગોત્રા આપવું છે રાજકોટ હા